આજે તો સુરજ દાદા જાગે એની પહેલા વહેલા વહેલા ઉઠી ગયા અને પાણી ગરમ કરી નાખ્યું અને દાંતણ કરવાનું ચાલુ હતું. દાંતણ કરીને પછી ફટાફટ નહીં લીધું. પછી આપણે નીકળી ગયા લીંબડિયા જવા માટે. લીંબડિયા આપણા મિત્ર આપણી રાહ જોતા હતા. ત્યાંથી આગળ જવાનું છે. ક્યાં જવાનું છે થોડી વાર રહીને કહું. જોઈ લો, આગળ રસ્તા પર કંઈ જ દેખાતું નથી ધુમ્મસના લીધે. હવે આપણે આવી ગયા લીંબડિયા ચોકડી. જોઈ લો, આ લીંબડિયા ચોકડી છે. હવે અહીંથી અમારા મિત્ર જયેશકુમાર આવ્યા હતા તો એમની બાઇક પાછળ બેસી ગયા અને અમે નીકળેલા છે અશુભ પ્રસંગે બારોડા. અમારા મિત્ર પાર્થસિંહના ફાધર એક્સપાયર થઈ ગયા હતા તો ત્યાં બેસણામાં બેસવા માટે જઈએ છીએ. મિત્રો, આમના પિતાશ્રીની આત્માને શાંતિ મળે એ માટે બધા મિત્રો કમેન્ટમાં ઓમ શાંતિ લખી દેજો. પછી અમે ફરી રિટર્ન થઈ ગયા ત્યાંથી મિત્રના ઘરેથી થોડી વાર બેસીને આપણે આવી ગયા હતા ટોલ ટેક્સે. ઘરે આવીને પાછા નીકળી ગયા આપણે માલપુર જવા માટે. નાહી ધોઈને કમ્પ્લીટ થઈને તૈયાર થઈને નીકળી ગયા સફેદ કબૂતર જેવું શર્ટ પહેરીને. બીક લાગે હોય ને દાઢી વાળો. ધીસ ઇઝ માર મોમાં હાહરા કશિયા. દાઢી બનાયા પછી તો આ તો વિક્રમ ઠાકોર જેવા લાગ્યા હો. શૈલેષ કુમારે આપી દીધી પાણીપુરીની પાર્ટી એટલે દાપીને ખાઈ લીધી. આપણે ખાવામાં તો પાછા પડવાના નતા. જેટલી ખાવી એટલી ખાઈ લો એમ ઓફર આલી દીધી. પછી આપણે બાઇક લઈને નીકળી ગયા ઘેર જવા. પાછળ બેઠા એ મેઘરજનો બંકો હે. તો હવે મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. શાબાશ બેટા.